નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું નાગરિક પુરસ્કારોની શરૂઆત વિશે। વર્ષ 1954માં આજના દિવસે ભારતના 2 નાગરિક પુરસ્કારોની સ્થાપના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી। આ પુરસ્કારોમાં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન અને પદ્મ વિભૂષણ સામેલ હતા। તેના પછીના પુરસ્કારોમાં 3 વર્ગ હતા, પ્રથમ વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ। પછી તેમનું નામ બદલીને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી કરવામાં આવ્યું। આ પુરસ્કારોને જાન્યુઆરી 1955માં રાષ્ટ્રપતિની અધિસૂચના દ્વારા જારી કરવામાં આવ્યા હતા। નાગરિક પુરસ્કારોને વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે, જેમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમતગમત વગેરે સામેલ છે। એક વર્ષમાં વધારેમાં વધારે 3 વ્યક્તિઓને જ ભારત રત્ન આપવામાં આવે છે। વર્ષ 1954માં ભારત રત્નથી સન્માનિત પ્રથમ 3 વ્યક્તિ શ્રી રાજગોપાલાચારી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રમન હતા। ભારત રત્ન માટેની ભલામણ પ્રધાનમંત્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે। સરકારે આજ દિન સુધી 48 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે। સચિન તેંડુલકર આજ સુધીમાં ભારત રત્નથી સન્માનિત થનાર સૌથી યુવા વ્યક્તિ અને પ્રથમ ખેલાડી છે। જય હિન્દ, જય ભારત।